ડિગ્રી 10 ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેપી અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લીના મોડાસામાં ઝડપાયેલા આઈસીડીએસના પૌષ્ટિક આહાર મામલે મોટો ખુલાસો, નિવેદનોમાં વિરોધાભાસથી ઉઠ્યા સવાલો। અરવલ્લીના મોડાસા ખાતે ઝડપાયેલા આઈસીડીએસના વિભાગમાં પૌષ્ટિક આહારના જથ્થા મામલે નવા ખુલાસાઓ સામે આવતા સમગ્ર ઘટનાક્રમ વધુ ગુંચવાયો છે। જાગૃત નાગરિક દ્વારા પકડાયેલા આ જથ્થાને લઈને મોડાસા પોલીસમાં લેખિત ફરિયાદ નોંધવામાં આવી છે। ડ્રાઈવરના જણાવ્યા અનુસાર પૌષ્ટિક આહારનો જથ્થો મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આવેલા ગોડાઉનમાંથી લાવવામાં આવ્યો હતો। બાદમાં ખાનપુર સ્થિત ગોડાઉન પર તપાસ કરતા ત્યાં પૌષ્ટિક આહારનું નિયમિત વિતરણ ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું છે। વિતરણ કરતા એજન્સીના કર્મચારીઓએ દાવો કર્યો કે ઝડપાયેલ જથ્થો ખાનપુર વિસ્તારના વિતરણ માટે હતો। જોકે ડ્રાઈવરની દીકરી બીમાર હોવાથી તેને હોસ્પિટલમાં દાખલ કરવાની જાણ મળતા ડ્રાઈવર જથ્થો વિતરણ સ્થળે લઈ જવાના બદલે મોડાસા તરફથી નીકળી ગયો હતો। એજન્સીના પ્રતિનિધિએ વધુમાં જણાવ્યું કે જથ્થો મળ્યાના 7 દિવસની અંદર તેનું વિતરણ કરવાની જવાબદારી હોય છે। મહીસાગર જિલ્લામાં અગાઉથી લગભગ 15 દિવસનો વિલંબ ચાલી રહ્યો હોવાથી જથ્થો મળતા જ વિતરણ શરૂ કરવામાં આવ્યો હતો। બીજી તરફ સમગ્ર મામલે પૂછપરછ દરમિયાન આઈસીડીએસના ઇન્ચાર્જ અધિકારીએ જણાવ્યું કે ઝડપાયેલો જથ્થો તેમજ જિલ્લાના અધિકાર ક્ષેત્રનો નથી। અધિકારી વિતરણ કરતા એજન્સીના નિવેદનોમાં આવેલા સ્પષ્ટ વિરોધાભાસને કારણે સમગ્ર મામલે અનેક સવાલો ઊભા થયા છે। ઝડપાયેલો પોષણક્ષમ આહારનો જથ્થો ખરેખર કયા જિલ્લાના વિતરણ માટે હતો અને તે મોડાસા સુધી કેવી રીતે પહોંચ્યો તે અંગે હાલ પણ સ્પષ્ટતા થઈ નથી। સમગ્ર પ્રકરણમાં મોડાસા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। હવે ભાઈને મેં 3 દિવસ માટે ત્યાંથી ફોન કર્યો હતો અમારા પેટા કોન્ટ્રાક્ટરને કે ભાઈ 3 દિવસ માટે બીજી ગાડી મોકલો, આપણી ગાડી બગડેલી છે। તો એ ભાઈને બોલાયો। હવે ભાઈએ ગાડી ભરી લીધી, એને વડાગામ સેજાના અંદર વિતરણ કરવા મોકલવાનો હતો, પણ એ ભાઈની છોકરીની તબિયત બગડી એટલે મને કીધા વગર ગાડી લઈને સીધો નીકળી ગયો અને અડધેથી મારા પર ફોન આવ્યો કે આ રીતનું બન્યું છે, તો હું ગાડી મોડાસા મૂકી દેજો। તમે શું જવાબ હતા? મેં કીધું જાકીરભાઈ મહેમાન મોડાસા રહે છે, એમના ત્યાં ગાડી મેળ દેજે, હું સવારે મોડાસાથી લઈને નીકળીને હું વિતરણમાં જતો રહીશ। ખરેખર ક્યારે વિતરણ કરવાનું હોય છે અને વિતરણ કરવામાં કેમ લે? જૂન મહિનો તો પૂરો થવાય, ગાડી આવી જાય ને એટલે સાહેબ અમારે અઠવાડિયામાં વિતરણ ચાલુ કરી દેવું પડે, પણ ઓલરેડી મહીસાગરમાં 15 દાડા કામ લેટ ચાલે છે। તો તમે ત્યાં બોલાવ્યો હતો અથવા તો તમે એટલે એ ભાઈની છોકરીની તબિયત બગડી ને એટલે નીકળી ગયો મને પૂછ્યા વગર। હવે અડધે આવ્યો એટલે ગાડી પણ ત્યાં સુધી ભરેલી મેલાય નહીં। આદિવાસી વિસ્તાર છે, હાઈવે ટચ ગોડાઉન છે, ત્યાં ગાડી મેલું તો ચોરી જવા માલ ભય રહે, એટલા માટે મેં એને કીધું મોડાસા મેલ દે, હું સવારે વહેલા આવી વિતરણમાં જતો રહીશ ને હું જાતે જ વિતરણ કરું। અહીં પેટા કોન્ટ્રાક્ટરના હાથ નીચે હું વિતરણ કરું છું। શું નામ તમારું? એજાજ યુનુસભાઈ મહેમાન। સર, 2 દિવસ અગાઉ અરવલ્લી ખાતેથી એક આંગણવાડીના જે મિલ્ટ આવે છે બાલ શક્તિ બાલભોગ, તે કેટલાક લોકોએ પકડ્યો હતો અને પોલીસે તે મુજબની ફરિયાદ પણ લીધી હતી અને કહેવા મુજબ જે ડ્રાઈવર હતો તેણે એવું જણાવ્યું હતું કે આ સમગ્ર જથ્થો હું ખાનપુરથી લાવ્યો હતો। શું છે સમગ્ર વિગત? એકચ્યુઅલી એ બાબતમાં અમે આજે ખાનપુર ઘટકના જે સેજામાં જથ્થો આવેલો છે એ જથ્થાનું ફિઝિકલ વેરિફિકેશન કર્યું, તો એમાં કોઈ એવી વિસંગતતા માલુમ પડેલ નથી અને એ જથ્થો અમને અમારા ડિસ્ટ્રીબ્યુટર તરફથી મળેલ જ નથી, એટલે આમાં અમારે કંઈ કરવાનું થતું નથી। સર, ખાસ કરીને આ એજન્સીને આપવામાં આવતો હોય છે, કઈ એજન્સીને આ જે જથ્થો આપવામાં આવ્યો હતો અને કઈ એજન્સી આમાં ડિસ્પોઝ કરવામાં આવે છે? વિતરણ કોણ કરે છે? વિતરણ એજન્સી એ જિલ્લા કક્ષાએથી નક્કી કરવામાં આવે છે અને જિલ્લા કક્ષાએથી એ બધું થતું હોય છે। સર, એનું ગોડાઉન ક્યાં જગ્યાએ આવેલું છે ખાનપુર ખાતે? એનું ગોડાઉન ખાનપુરમાં બાકોર અને પાંડરવાડા ખાતે આવેલ છે। ખાસ કરીને બીજી વાત છે કે સર, આ જે જથ્થો હતો, જથ્થો તો ઝડપાયો જ છે અને પોલીસે જથ્થો પણ મેળવ્યો છે। ખરેખર એ જથ્થો મહીસાગર જિલ્લાનો હતો કે અન્ય જિલ્લાનો હતો? તે તપાસની અંદર ખ્યાલ આવી કે કેમ? એ બાબતે અહીંયાથી આ જિલ્લાનો તો આ જિલ્લામાંથી તો એ જથ્થો આપેલો જ નથી, એટલે એ અન્ય કોઈ જિલ્લાનો હોઈ શકે। સર, કેવી રીતે ગણતરી કરવામાં આવતી હોય છે? આ જે મિલ્ટ આવતું હોય છે કેવી રીતે સરકાર અહીં સુધી પહોંચાડતું હોય છે અને આપના કક્ષાએથી કેવી રીતે પહોંચાડવાનું હોય છે? જે આમાં એજન્સી નક્કી કરેલી હોય છે એના જે કોન્ટ્રાક્ટર હોય છે એ ઓટીપીના માધ્યમથી જે તે આંગણવાડી કેન્દ્ર પર આંગણવાડી કાર્યકરનો સંપર્ક કરી અને ઓટીપી આપ્યા પછી એ જે તે બેગ ત્યાં ડિલિવર થતી હોય છે।
સાહેબ આપના ધ્યાને છે અગાઉ પણ એક પ્રાંતિજ ખાતેથી જથ્થો ઝડપાયો હતો, એ પણ મહીસાગર જિલ્લાનો હોવાનું માલુમ પડ્યું હતું. ત્યારે ફરી એક વખત આ જથ્થો ઝડપાયો છે. આપનું કહેવું છે કે આપણા જિલ્લાનો નથી, તો શું હોઈ શકે આમાં? પ્રાંતિજ હું તો છેલ્લા ચાર જ મહિનાથી ઇન્ચાર્જ CDPO તરીકે ફરજ બજાવું છું, એટલે એ વિશે મને એટલી બધી માહિતી નથી. શું નામ?